મોર્નિંગ, નમસ્તે, જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ. હું અત્યારે ઉઠી ગયો છું અને હું સવારમાં જોવો શું ખાઉં છું, લીચી. તમને લીચી ભાવે છે? ભાવતી હોય તો મને કોમેન્ટમાં કહેજો. જોવો લીચી. અને હવે આપણે બપોરના ટાઈમે મળીશું. અને અત્યારે દીદી તારક મહેતા જોવે છે. જોવો. અને મમ્મા મારી દીદીને કેટલી વાર કહે છે કે ખાતા ખાતા ટીવી ન જોવાય, પણ મારી દીદી તોય પણ ભગવાનનો થાળ રેડી કરી દીધો છે. જોવો, ભગવાનના થાળમાં જે છે દહીં, ભીંડાનું શાક, ગોળ, પાણી અને રોટલી છે. તો અત્યારે દીદી ભગવાનને થાળ ધરવા જાય છે. તો મારી મમ્માએ ગોવાની કાચરી બનાવી છે સૂકવીને. જોવો. સુકાઈ ગઈ છે? હા, સુકાઈ ગઈ. 5 દિવસ. તો હવે અમે લોકો જમી લઈએ અને મમ્મા અહીંયા ગરમા ગરમ રોટલી કરે છે અને એક અમને પીરસતી જાય છે. અને મારી મમ્મી ખૂબ જ મહેનતુ છે. તે પાણીપુરીનો બિઝનેસ કરે છે. તમારે ઘરે પાણીપુરી ખાવી હોય અથવા ઘરે અથવા રેસિડેન્સીમાં પણ તમારે બહાર નથી જવું, તો મારી મમ્મીને કોન્ટેક્ટ કરીને તમે ઘરે જ પાણીપુરી મંગાવી શકો છો અને ત્યાં તે સર્વ કરે છે તમારા ઘરે અથવા તો રેસિડેન્સીમાં આવીને. અને કોન્ટેક્ટ નંબર છે 8200668540. તમારે પાણીપુરી ખાવી હોય તો આ નંબર ઉપર જરૂરથી કોન્ટેક્ટ કરજો. તો ફ્રેન્ડ્સ, મારી દીદી બપોર વચાળે સૂતા મૂવી જોઈ છે. આ કયું મૂવી છે દીદી? લવની ભવાઈ. આ કેવું મૂવી છે? ગુજરાતી. અને આમાં શું આવે છે? એન્ટરટેનમેન્ટ આવે છે કે લવ સ્ટોરી આવે છે? એન્ટરટેનમેન્ટ અને લવ સ્ટોરી પણ આવે છે. ઓકે. નમસ્તે અને જય સ્વામિનારાયણ. તમે પાણીપુરીના લવર્સ છો અને જો તમારે પાણીપુરી ખાવી છે પણ તમારે ઘરની બહાર ન જવું, ઘરમાં જ ખાવી છે, તો મારી મમ્મા ઘઉં અથવા તો રવાના લોટની મશીન દ્વારા પૂરી બનાવે છે અને મિનરલ વોટરનું પાણી બનાવે છે અને હાઇજેનિકતાનું ખૂબ જ ધ્યાન રાખે છે. જો તમને પાણીપુરી ખાવાની ઈચ્છા થાય તો મારા મમ્માને કોન્ટેક્ટ કરજો. કોન્ટેક્ટ નંબર છે 8200668540. નમસ્તે અને જય સ્વામિનારાયણ.